45 ડિગ્રી વાળી લગાડવાની છે સમોસા કટિંગ નું રાખવાની હોય ને દિવાલથી બહાર એ માપનું કટિંગ કરી લીધું છે આવી રીતે ગ્લાઇન્ડર મારીને। તો ચલો ફાઇનલી આપણે જો આ લાગી ગયો છે ને કંઈક ફાઇનલ લુક આવો છે અત્યારે। તો ચલો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે જે દાદરો લગાવ્યો હતો એમાં આજે લગાડવાનું છે સાઈડમાં કટિંગ। તો કટિંગ આપણે કેવી લગાવી તમને દેખાડો। તો કટિંગ કાંઈક આપણે 45 ડિગ્રી વાળી લગાડવાની છે સમોસા કટિંગ। તો જો આ રીતે આપણે કટિંગ કંઈક પહેલાં છે ને જે માપનું રાખવાની હોય ને દિવાલથી બહાર એ માપનું કટિંગ કરી લીધું છે આવી રીતે ગ્લાઇન્ડર મારીને બધી સાઈડ બરાબર। અને આવી રીતે આપણે ગ્લાઇન્ડર મારી દીધું છે આવી રીતે અને ગ્લાઇન્ડર મારી પછી હથોડા નાખના એટલું ડગલું કાઢી નાખવાનું અને બસ આ રીતનું આજે આ કામ કરવાનું છે। અને સમોસા ડિગ્રી આવી રીતે કંઈક લીધેલું છે। તો જો તમને આમનું માપ સાઈઝ જોવે તો જરા કોમેન્ટ કરજો। આમ તો હું તમને માપ સાઈઝ આપી દઉં કઈ રીતે આપણે માપ લઈએ ને એ। તો ચલો જો માપ લેવા માટે છે ને આપણે અહીંયા જે 10.25નો ટપ્પો છે ને બરાબર એટલે 10 ને દોરો રાખવાનો અંદર જે આપણે આ જગ્યા રાખી હોય ને એના લીધે બરાબર। અને પછી એક આવી રીતે આમ કરવાનું એટલે અડધો દોરો છે ને આનીથી નાના મોટું થાય એ આપણે છે ને હારોર કટિંગ કરતું જવાનું લગાડતું જવાનું। અને આપણે આ હાઇટનું માપ છે ને જે રાઇઝરનું માપ ને ટપ્પાનું માપ આવે ને એની કરતાં જે આપણે ડેડો રાખીએ ને 3 ઇંચ મોટું રાખ્યું છે એટલે 1.5 હાથ છે ને એટલે 1.5 રાખેલું છે જે 1.5 હાથનો ટપ્પો છે એટલે 1.5 આપણે માપ રાખેલું છે 3 ઇંચ ઊંચું। એટલે આ રીતે એક છે ને આવો ફર્મો બનાવી નાખવાનો। તો ચલો હું તમને ફર્મો દેખાડું કેવો બનાવ્યો। તો છે ને આવી રીતે એક ટાઇલ્સમાં છે ને પહેલાં માપનું સાઈઝનો છે ને એક ફર્મો તમારે બનાવી નાખવાનો આવી રીતે બરાબર। આ જો ફર્મો બની જાય ને એટલે જે આપણે ગ્રેનાઇટનું વેસ્ટેજ ને ગમી હોય ને એમાં આવી રીતે આમ મેકી દેવાનું એક કાટખૂણે। પછી અહીંથી આમ નિશાન મારીને કટિંગ કરી નાખવાનું અહીંથી આમ નિશાન મારીને એ જેટલું હોય ને એટલું કટિંગ કરી નાખવાનું એટલે તમારે છે ને આવી રીતે એક ડગલું છે ને તૈયાર થઈ જાય। એ રીતે જેટલા ડગલા આવતા હોય ને એ રીતે બધા ડગલા કાપી નાખવાના। આ રીતનું આજે કંઈક કામ છે અને આ લગાડવાના છે હમણાંથી। આ કંઈક નવી ડિઝાઇન યુનિક ડિઝાઇન આવે છે નકર તો દર વખતે 2 કાતરા મારીને આવતું હતું સિંગલ કાતરો નામ ડબલ કાતરો એવી રીતે। તો બસ આજનું આ કંઈક કામ છે તો આ રીતે। અને હા તમને આપણે જેમ વાત કરી કે આપણે આ છે યાની કરતાં દોરો જો મોટું આની માપ કરતાં દોરો નાનું મોટું અડધું કાપ્યું હોય ને તો એનું એક બીજું સોલ્યુશન જો તમને કહું ને તો આ રીતે થાય। જો તમારા છે ને આ માપ આવે ને આપણે થઈ ગયું રેડી આ થઈ ગયું રેડી અને આ થઈ ગયું આવી રીતે। તો જો અહીંયા છે ને આટલો ફેર પડે તો તમારે માપ એનું વ્યવસ્થિત કરવું હોય ને તો આપણે અહીંયા અડાડી દેવાનું। અડાડીને પછી છે ને આ કટકો જે આપણે કાપ્યો હોય ને એવો એ કાટખૂણાવાળો લઈ લેવાનો અને અડાડીને અહીં નિશાન મારી દેવાનું બોલ પેનથી જેમ કેમ આપણે મારી દીધું। પછી એને કાપો ને એટલે તમારે જો એક જટ આવી રીતે થઈ જાય અને બસ આ રીતે તમે છે ને વેસ્ટમાંથી બેસ્ટ કરી શકો। આપણે આખી લાદીમાંથી મોટા પટ્ટામાંથી કરવું હોય ને આખા મોટા પટ્ટામાંથી નહીં થાય પણ એમાં છે ને તમારે વેસ્ટેજ બહુ વ્યૂ જાય। તો જો વેસ્ટેજમાં આવા વેસ્ટેજના કટકા પડ્યા હોય ને તમારા માપના તો આ માપનો એક ફર્મો કાપીને માપનું જોઈ લેવાનું જેમાં નીકળતો હોય ને એ રીતે કાપી નાખવાનું અને આ રીતે આપણે કરીએ છીએ। તો જો આ રીતે મસ્ત લાગે દાદરા। જો હજી આપણે એટલા ટપ્પા ગોઠવી દીધા કમ્પ્લીટ કર્યા છે અહીં લગી ગોઠવી નાખીએ ને એટલે લગાડવાનું જ રહે ખાલી પછી। તો ચલો હવે આપણે કઈ રીતે લગાડીએ ને તમને હું દેખાડીશ। તો ચલો ફાઇનલી આપણે જો આ લાગી ગયો છે ને કંઈક ફાઇનલ લુક આવો છે અત્યારે। તો ચલો ફાઇનલી આપણે દાદરાનું જે કટિંગ લગાડવાનું હતું એ બધું લાગી ગયું છે કાચરાવાળું। તો તમને હું દેખાડું કે આપણે સમોસા ડિઝાઇન છે કેવી લગાડી કઈ રીતે લગાડી। જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ને આ રીતે કંઈક લાગે છે જેમાં વાટા ને એવું બધું બાકી છે બધું થઈ જાય એટલે ફાઇનલ લુક તમને હું દેખાડીશ। અને આમાં જે ઉપર આવે ને એમાં છે ને LED લાઇટ આવે છે બધે પેનલ। તો એ જ્યારે આખો બંગલો પૂરો થાય ત્યારે આવશે તો ત્યારે આપણે એક વખત વિઝિટ કરાવશું આખા બંગલાનું કેવું કામ કરવું છે એવું નહીં બધું।
તો જો કાંઈક આ રીતનું બધું લાગે છે. બ્લોગ અહીંયા આજનું કામ આપણે પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો. જો પ્લીઝ પહેલી વખત આવ્યા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.